હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ આરકે સ્ટડી। આજે આપણે જોવાના છે ધોરણ 9 પ્રકરણ 2 બહુપદીઓ, જેને ઇંગ્લિશમાં પોલિનોમિયલ્સના નામથી ઓળખવામાં આવે છે। તો સૌપ્રથમ આપણે જોઈએ ચલ વિશે। તો ભિન્ન કિંમતો ધારણ કરી શકે તેવી સંજ્ઞાને ચલ કહે છે। ભિન્ન કિંમતો એટલે કે જુદી જુદી, અને ચલને જે છે તે અંગ્રેજી મૂળાક્ષર XYZ વગેરે સંકેતોથી દર્શાવાય છે। ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો x બરાબર આપણે લીધું કે વિદ્યાર્થીના મેળવેલ ગુણ છે 100 માંથી। તો x ના મૂલ્યો 45, 60, 75, 90 વગેરે હોઈ શકે। એટલે કે x ની વેલ્યુ જે છે તે ટોટલ વિદ્યાર્થીઓના મેળવેલ ગુણ 100 માંથી છે, 100 માંથી। હવે x તરીકે આપણે 45 પણ લઈ શકીએ, x તરીકે આપણે 60 પણ લઈ શકીએ, 75 પણ લઈ શકીએ અને 90 પણ લઈ શકીએ। એટલે કોઈ પણ લઈ શકીએ। એટલે કે x જે છે તે ભિન્ન કિંમતો ધારણ કરી શકે છે, એટલે આપણે તેને ચલ કહી શકીએ। હવે અચળ પદ અથવા અચળ પદ, તો જે પદમાં કોઈ ચલ ન હોય અને જેનું મૂલ્ય હંમેશા એક સરખું રહેતું હોય તો તેને અચળ પદ કહેવાય। જેમ કે 3x + 5 છે, તો તેમાં 5 જે છે તે અચળ પદ છે। તેવી જ રીતના 4y - 12 જે છે, 4y - 12 છે, તો તેમાં -12 જે છે તે અચળ પદ છે। જેમ કે અહીં આપણે હવે જોઈએ x + 3, તો અહીં તમે જોઈ શકો છો કે x જે છે તે અલગ પદ છે અને 3 જે છે તેની સાથે કોઈ અંગ્રેજી મૂળાક્ષર તમને દેખાતો નથી, એટલે તે જે છે તે અચળ પદ છે। એટલે તમને સામાન્ય શબ્દોમાં કહું તો એવું અચળ પદ એટલે એવું પદ કે જેમાં માત્ર અંક તમને દેખાય, કોઈ અંગ્રેજી મૂળાક્ષર તેમાં સાથે દેખાય નહીં। હવે જોઈએ બેઝિક અભિવ્યક્તિ એટલે કે આલ્જેબ્રિક એક્સપ્રેશન। તો ચલ, અચલ એટલે કે અચળ પદ અને ગાણિતિક ક્રિયાઓના સંયોજનથી બનેલી અભિવ્યક્તિને અભિવ્યક્તિ કહે છે। એટલે કે ચલ એટલે આપણે સામાન્ય રીતે કોઈ અંગ્રેજી મૂળાક્ષર આપણે લઈએ। તેવી રીતના અચળ પદ એટલે કોઈ પણ એવું પદ કે જેમાં અંગ્રેજી મૂળાક્ષર આવેલો ન હોય, એટલે કે માત્ર અંક હોય। તો અંક તરીકે આપણે 10 લઈએ। અને ગાણિતિક ક્રિયાઓ, તો ગાણિતિક ક્રિયામાં સરવાળો આવે, બાદબાકી આવે, ભાગાકાર આવે, બાદબાકી આવે, તો આપણે એક સરવાળો લઈએ। તો x + 10 એટલે કે 10 છે। તો આ જે છે તેને આપણે બેઝિક અભિવ્યક્તિ કહી શકીએ। એટલે કે ચલ, અચલ અને ગાણિતિક ક્રિયા, એટલે કે ચલ, અચલ અને ગાણિતિક ક્રિયાના સંયોજનથી બનેલું અભિવ્યક્તિ, તો તેને આપણે બેઝિક અભિવ્યક્તિ એટલે કે આલ્જેબ્રિક એક્સપ્રેશન કહી શકીએ। ઉદાહરણ તરીકે x + 5, 2x - 3, x² + 4x + 7, તો આ છે બેઝિક અભિવ્યક્તિ। હવે વાત કરીએ સમીકરણની। તો બેઝિક અભિવ્યક્તિ, તો આપણે કોઈ બે બેઝિક અભિવ્યક્તિ લઈએ, ઓકે। તો તેમાં વચ્ચે જો તમને ઇક્વલ ટુનું સાઇન એટલે કે બરાબરનું ચિહ્ન દેખાય તો આ છે તે સમીકરણ થઈ જાય। હવે તેવી જ રીતના x + 5 = 3, તો આ પણ સમીકરણ છે, પણ x + 5 ઓનલી હોય તો તે બેઝિક અભિવ્યક્તિ છે। અને ઇક્વલ ટુ વચ્ચે આવે એટલે કે બરાબરનું ચિહ્ન જો તમને દેખાય તો આપણે કહી શકીએ કે આ જે છે તે સમીકરણ છે। હવે વાત કરીએ બહુપદીની। તો ચલ અને અચળ પદોથી બનેલી બેઝિક અભિવ્યક્તિને બહુપદી કહે છે। તો x² + 3x + 1 જે છે તે બહુપદી ગણાય। હવે x² + 3x + 1 છે, તો તેમાં જે છે તે હવે સહગુણકની વાત કરીએ તો સહગુણક એટલે સાથે ગુણાયેલું। તો x² ની સાથે તમને ગુણાયેલું શું જોવા મળે છે? અહીં કંઈ નથી, તો 1 તો છે, એટલે કે 1 × x² છે, એટલે આપણે x² નો સહગુણક તરીકે આપણે 1 લખી શકીએ। તેવી જ રીતના 3x છે, તો xની સાથે કોણ ગુણાયેલું છે? 3, તો આપણે xનો સહગુણકની વાત કરીએ તો તે આવશે 3। તેવી રીતના અહીં તો 1 જ આવશે।
હવે દરેક બહુપદી બેઝિક અભિવ્યક્તિ છે, પરંતુ દરેક બેઝિક અભિવ્યક્તિ બહુપદી નથી. એટલે કે દરેક બહુપદી બેઝિક અભિવ્યક્તિ છે, કેમ કે અહીં તેમાં ચલ પણ આવી જાય છે, ચલ તરીકે અહીં x છે. તેવી જ રીતના અચળ પદ પણ આવી જાય છે અને ગાણિતિક ક્રિયા એટલે ગાણિતિક ક્રિયાઓના સંયોજન એટલે કે ચિહ્ન પણ આવી જાય છે, સરવાળો. એટલે આપણે કહી શકીએ કે દરેક બહુપદી જે છે તે બેઝિક અભિવ્યક્તિ છે, પરંતુ દરેક બેઝિક અભિવ્યક્તિ બહુપદી નથી. હવે બહુપદીમાં ચલનો ઘાત ધન પૂર્ણાંક અથવા શૂન્ય હોઈ શકે. એટલે કે બહુપદીમાં આપણે જે ચલ હોય તેનો ઘાત જે હોય તે કાં તો ધન પૂર્ણાંક એટલે કે કોઈ પણ અંક હોઈ શકે, x એટલે કે ધન પૂર્ણાંક હોઈ શકે, એટલે કે ધન પૂર્ણાંક રહેવો જોઈએ, અથવા શૂન્ય હોઈ શકે. હવે આના બરાબર તો આપણે 1 લખી શકીએ. એટલે કે અહીં આપણે તમે જોઈ શકો છો તો આ બહુપદી છે, તેમાં ચલ તરીકે આપણે x છે. હવે તેમાં અહીં 2 છે ઘાત xની, તેવી રીતના અહીં x છે 1 છે. તેવી રીતના અહીં તમને કંઈ દેખાતું નથી, એટલે માનવાનું કે xની ઘાત 0 છે, જેના બરાબર આપણે 1 લખી શકીએ. એટલે કે બહુપદીમાં ચલનો ઘાત ધન પૂર્ણાંક અથવા શૂન્ય હોય. હવે અહીં બહુપદી આ છે કે નહીં એ આપણે જોવું હોય તો હવે 1/x છે તો તેને આપણે xની ઘાતમાં -1 થાય. હવે આ જે છે તે ઋણ પૂર્ણાંક થઈ જાય. એટલે કે બહુપદીમાં ચલનો ઘાત ધન પૂર્ણાંક હોવો જોઈએ, તે શરત સંતોષાતી નથી. એટલે કે આ જે છે તે બહુપદી નથી, કેમ કે ચલની ઘાત ઋણ છે. તેવી જ રીતના √x + 5 છે, તો અહીં xની ઘાત જોવા જઈએ, હવે અંડરરૂટ હોય તો આપણે xની ઘાતમાં 1/2 અથવા xની ઘાતમાં 0.5 એમ લખી શકીએ. 1/2 જે છે તે તો p/q સ્વરૂપનું છે, અને p/q સ્વરૂપનું તે તો સમય સંખ્યા થઈ જાય છે. એટલે કે ચલની ઘાત અપૂર્ણાંક હોવાથી તે બહુપદી નથી.